નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એસકે ટુડે ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર ડીસાથી। ડીસામાં મોહરમ નિમિત્તે તાજાના જુલુસ નીકળ્યા। ડીસા શોક અને શહાદતનો તહેવાર એટલે મોહરમ। ઇસ્લામને જીવંત રાખવા અને સચ્ચાઈ ખાતર હઝરત મોહમ્મદ પયગંબરના નવાસા કરબલાના મેદાનમાં હઝરત ઇમામ હુસેને પોતાના માત્ર 72 સાથીઓ સાથે સામે 22,000 યઝીદો સામે સતત 72 કલાક ભૂખ્યા તરસ્યા રહી લડાઈ લડી શહીદી વહોરી લીધી અને પોતાના કુટુંબની પણ શહીદી આપી ઇસ્લામને જીવંત રાખી સચ્ચાઈની જીત કરાવી હતી। યઝીદીઓ તેમની તાકાતથી એટલા ડરી ગયા હતા કે હઝરત ઇમામ હુસેને નમાઝની હાલતમાં શહીદ કરી દીધા હતા। ત્યારથી તેમની યાદમાં મોહરમ નિમિત્તે તાજિયાના જુલુસ નીકાળવામાં આવે છે। જે તાજિયાનો જુલુસ ડોલીવાસથી પ્રસ્થાન થઈ સોની બજાર થઈ લેખરાજ 4 રસ્તા થઈ સરસ્વતી થઈ ગાંધી ચોક થઈ મીરા મોહલ્લા થઈ અક્ર ચોક થઈ કબ્રસ્તાન ખાતે ઠંડા કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે યુવાનોએ શરીર પર ટ્યુબલાઇટ ફોડી અને બેગાલમાંથી સળિયા આરપાર કરી શરીર પર સાકળ તથા ચપ્પાના ઘા મારી માતમ બનાવી કરબલાની યાદ અપાવી હતી। આ પ્રસંગે બડાપુરા અખર ચોક મીરા મોહલ્લા ડોલીવાસ મોહમ્મદપુરા છોટાપુરા સહિતના વિસ્તારોમાં શરબત તથા દૂધ કોલ્ડ ડ્રિંક્સ પીવડાવતા યુવાનો નજરે પડ્યા હતા। જ્યારે આ પ્રસંગે તાજા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। હઝરત ઇમામ હુસેનની યાદમાં મુસ્લિમોએ સતત 2 દિવસ રોઝા રાખી ઇબાદત કરી હતી। આ પ્રસંગે બઝમે અને સગરી તથા ઇન્સાનિયત હોસ્પિટલ દ્વારા તાત્કાલિક સારવાર મળી રહે અને સ્ટાફ સાથે એમ્બ્યુલન્સની સુંદર વ્યવસ્થા કરી હતી। આ પ્રસંગે સરકારી તાજા સહિત 8 થી 10 તાજા નીકળવામાં આવ્યા હતા, જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। આ પ્રસંગે શહેર પીઆઈ વીએમ ચૌધરીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી પ્રસંગને સફળ બનાવ્યો હતો। જમીલ મેમણ, એસકે ટુડે ન્યૂઝ, ડીસા।